દેવાનંદ સ્વામી કહે, હે જીવાત્મા, તારી માથે નગારા વાગે મોતના નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને. બોલો, તારા માથે નગારા વાગે મોતના નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને. બોલો, એ આ નંદ સંતો પોકારીને કહે છે, હે જીવાત્મા, તારે માથે નગારા વાગે મોતના રે એ નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. મોટા મેલીને રાજ મરી ગયા રે, એ તેનું ચાલ્યું નથી તલભાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. મોટા મોટા રાજ મેલીને મરી ગયા, એનું હાલ્યું નહીં તલભાર, તોય જાણ્યા નહીં જગદીશને. ચિત્રકેતુ રાજાને જવું પડ્યું હતું, કરોડ સ્ત્રીઓમાં એક હતું તોડીને જવું પડ્યું હતું. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું હતું, તોય જવું પડ્યું હતું. રાવણને હોનાની લંકા ભાઈ શું ઘટે, તોય વિદાય લેવી પડી હતી. એટલે સંતો પોકારે છે કે તારે માથે નગારા વાગે મોતના નથી એક ઘડીનો નિર્ધાર, એક ઘડીનોય નિર્ધાર નથી, તો એ જાણે તું જગદીશને જાણતો નથી. તો વિચાર તો કરો, આ સંતો કેવા આપણને સાપખા મારે, છતાં જીવ જાગતો નથી, એ ઘોર નિંદ્રામાં સૂતો છે. ઘોર નિંદ્રામાં એટલે અજ્ઞાન અવસ્થામાં, કે આપણે આ તરફ દુર્લક્ષ્ય સેવીએ છીએ, આમાં આપણે ધ્યાન નથી આપતા. અહીંયા સ્વામીના મોઢામાંથી શબ્દો નીકળી જાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ઓલા મુવાની સંગાથે કોઈ જાતો નથી રે, કોઈ કોઈનું નથી રે. આ બધું તારું ને આ બધું મારું, આ બધું તારું ને આ બધું મારું, એલા મર્યા પછી કોઈ હામું જોતું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વામી કે કોઈ કોઈનું નથી, મર્યા પછી કોઈ હામું નથી જોતું. સાહેબ, આ જીવાત્મા દેહમાંથી નીકળી જાય પછી બધાય સંબંધો પૂર્ણ થઈ જાય, માટે એક જગદીશ્વરની સાથે હેત કરી લે. એક જગદીશનો સંબંધ, એક સહજાનંદ સ્વામીનો સંબંધ, તો એ એમના ચરણોમાં અંતકાળ લઈ જાય સાહેબ. બાકી આ દુનિયાની કોઈ ભૌતિકતા આપણને સુખ નહીં આપી શકે, સુખ નહીં આપી શકે. નહીંતર તો મારા વાલા એક ભગવા વસ્ત્રને આખી દુનિયા શા માટે વંદન કરવા ઊભી રહે, શા માટે વંદન કરવા ઊભી રહે? તમે વિચાર તો કરો, એ ભગવા કપડાની કેવડી મોટી કિંમત ચૂકવી છે સંતોએ.